ઓલરેડી ફેમિલી તમને તેને ગુડ મોર્નિંગ. તો જો ગાઈસ આપણે આવતો રહીએ ધાબા ઉપર. મારો ભાઈ છે, મારા બજીનો છોકરો છે, મારા મામાનો છોકરો છે અને મારા કાકાનો છોકરો છે. અમે ગાઈસ આપણે આવતો રહીએ ધાબા ઉપર. અને જો ગાઈસ આપણે રાતે વરસાદ આવ્યો તો આપણે થઈ ગયું. અને જો ગાઈસ આપણે અહીંયા હાથે પલળી ગયું. અને આપણે વરસાદ આવ્યો તો તમને ગાઈસ નીચે દેખાડું તો વરસાદ કેટલો આવ્યો તો. ગાઈસ આપણે નીચે હેલા જઈએ તમને દેખાડું વરસાદ આવ્યો. જો ગાઈસ આપણે વરસાદ આવ્યો ઘણો. કાલ રાતે વરસાદ આવ્યો તો ફૂલ. તો ગાઈસ તમને રૂમમાં જઈને દેખાડું. જો ગાઈસ આપણે રૂમમાં અંધારું છે એટલે આપણે ગાઈસ આપણે બલ્બ કરવું જોઈશે. સ્પેશિયલ ચાપ પાડી તો લાઇટની. જો ગાઈસ મારા છોકરા ચાપની લાઇટ પડે. ગાઈસ આપણે તીખારાને જોઈએ બલ્બ ચડાવવો જોઈશે. ગાઈસ આપણે બલ્બ ચડાવી દઈએ બલ્બનો. અને બલ્બ નહીં ગયો. બલ્બ મળી ગયો. ગાઈસ આપણે બલ્બ થઈ ગયો છે. જો ગાઈસ આપણે કાકીને ઘરે આવતા રહીએ. અને જો ગાઈસ આપણે હાથવાર લીલું થઈ ગઈ જમીન. અને ગાઈસ આપણે રાતે વરસાદ આવ્યો તો જમીનની મોટું થઈ ગયું લીલું. અને આ બાજુ જઈને દેખાડું. જો ગાઈસ આપણે આંખો હાથે જો પાણી ભરી ગયું હતું રાતે. અને હાથે આંખો નદીની આવી ગયું. તો ગાઈસ આપણે રાતે વરસાદ આવ્યો હતો ને બહુ આવ્યો તો ફૂલ. તો આપણે હાથે પાણીનું ભરી ગયું હતું. અને માને ગાઈસ આપણે કાકીની બેઠા તો આપણે અહીં જઈ. જો ગાઈસ આપણે કાકી અને માની બેઠા છે. માના કાકીની બેઠા. આ છે આપણે આર્યન. તો ગાઈસ આ છે મારા માં અને આ છે મારા કાકી અને આ છે આપણી બાબી અને મારી બોન છે. અને આ છે મારો ભાઈ અને આ છે મારા મામાનો છોકરો. એ બહુ શરમાય. ગાઈસ શરમાય જો. તો બ્લોગ બનો જો ગાઈસ હંતી જાય. અને આ છે આર્યન. એ છે આપણે એ જાગી ગયો. મામાનો છોકરો બહુ શરમાય આમ જો. બહુ શરમાય એટલે બહુ શરમાય છે. અને જો આપણા માં ની કોઈ શરમાતું જ નથી. આ છે આપણે મારા કાકાની છોડી બાબી. જો હેલો ગાઈસ. તો આપણો બ્લોગ પૂરો થાય એમ મળીએ ગાઈસ નવા બ્લોગમાં. બાય બાય.